નમસ્કાર મિત્રો, હું છું પાર્થિવ. સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. તો આજે થઈ ગઈ છે ભાદરવા સુદ નોમ અને નોમ દશમ ને 11 3 દિવસ આપણે કરકોલિયા ઉત્સવ હોય છે રામાપીરનો અને બહુ મજા આવે એમાં. આમ મેળા ટાઈપ જ હોય છે, ઘણા બધા વસ્તુ હોય છે ત્યાં, ઘણું બધું માણસો પણ હોય છે. તો આજ થઈ ગઈ છે નોમ અને અત્યારે વાગ્યા છે 9. તો આપણે જાવી અને દેખાડું તમને કઈ રીતનું ત્યાં છે. અને ઘણા બધા આમ તો ટૂંકમાં આખ્યાન હોય છે, રાતે ડાકડમરું હોય છે, ઘણું બધું આમ તો હોય છે અલગ અલગ દર વખતે. તો એ બધું કઈ રીતનું છે એ તમને દેખાડીશ. તો ચાલો આપણે જઈએ કરકોલિયા અને દર્શન કરાવું રામાપીરના. અત્યારે આપણે પહોંચી જઈએ છીએ કરકોલિયા રામાપીરના મંદિરે અને અત્યારમાં હજી બહુ માણસો નથી આવતું. તો ચાલો જ આવી અંદર અને દર્શન કરાવું તમને. તો અહીંયા તો આપણે દર વખતે આયોજન હોય જ છે, પણ આ વખતેનું આયોજન મને તો બહુ સારું લાગ્યું છે દર વખતે કરતાં, કેમ કે સ્ટેજને એવું તમે જોયું, ડેકોરેશન જોયું તમે, બહુ મસ્ત કરેલું છે. અને આખ્યાન છે, હવન છે, સંતવાણી હોય છે, એવું બધું હોય છે. ટાઈમ સહિત જો તમને એવું લાગે તો ફોટો હું નાખી દઉં છું, ટાઈમ સહિત જોઈ લેજો. આ 3 દિવસના બધા જે હોય છે ઇવેન્ટ એ બધા છે. તો બસ હવે આપણે અહીંથી જઈએ બહાર અને તમને દેખાડું કઈ રીતનો મેળો છે. આપણે આવી ગયા છીએ બહાર અને અહીંયા બધી વસ્તુ આમ તો મળી રહી છે, તમને દેખાડું. હજી તો આપણે સવારમાં આવ્યા છીએ અને પહેલો દિવસ છે એટલે બધું આમ તો ઓછું હોય છે, તોય તમને દેખાડું કઈ રીતનું છે. ચાલો.
કઈ રીતનો હતો મેળો, હજી તો બધા દુકાનવાળા તૈયારી જ કરે છે. હજી તો જ્યાંથી વધારે સ્ટોલ લાગશે અને માણસો પણ વધશે. હવે તમને દેખાડું એનું રસોડું. અહીંયા આમ તો ત્રણે પ્રસાદ ચાલુ જ હોય છે, એટલે પ્રસાદ બેન જ કરે. તો ચાલો જઈએ આપણે રસોડામાં અને દેખાડું તમને. તો અત્યારે આપણે અહીંનું રસોડું જોયું. રોજે હજારો માણસોનો પ્રસાદ બને છે અને બસ પછી આઈન પર આપણે જમવાનું હોય છે. કાઉન્ટર લાગી ગયેલા જ છે, જો તમે દેખાતા છે. તો બસ આ જ હતો આજનો વિડીયો. 3 દિવસ હશે આપણે આ પાટોત્સવ, તો રામાપીરના દર્શન કરવા જરૂરથી આવજો તમે બધા. બસ આ એવડી રાખી આપણે વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેતો હોય. તો આપણે મળીએ આગલા વિડીયોમાં.